હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય કૃષ્ણ. ચલો ભાઈ, સરસ મજાની પૂજા કરી દીધી છે અને આ બાટલો ભરાણો છે ઠંડા ઠંડા કુલ અને બધા અમે લોકો રેડી થઈ ગયા છે. હાલો, હેઠ હજુ રેડી થવાનો બાકી છે અને જો પૂણા 10 વાગ્યા છે, હજુ બાકી છે ને. અને ધની તો હજુ તો 9 વાગે ઉઠી હતી, બરાબર. હાથી ને ઘોડા ને ગધેડા વેચીને નહીં હે. અને હે સવારે કેટલા વાગે ઉઠી જાય રહી ધનુ? બપોરના કોઈ દાડો બપોરના કેટલા વાગે ઉઠો? કોઈ દાડો 1 વાગે ઉઠો, કોઈ દાડો તો 2 વાગે ઉઠો, કોઈ દાડો તો 3 વાગે ઉઠો, કોઈ દાડો તો 4 વાગે ઉઠો. અને ઉઠીને શું કરે? ઉઠીને કે મમ્મી ચા બનાવ. અમે ચા બનાવો. હું ઉઠી ગઈ. ઉઠે લઈને ચા પીવા જુઓ, બરાબર. ટાઈમ બધી ફિક્સ થઈ જાય કે હું ઉઠો અને ચા પીવો. બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. બે ગાડી લઈને જવાનું. તમારું પેલું પાથરવાનું કોરું જ હતું. હા, એ કોરું જ હતું. આજે પહેલી વાર આપણે પપ્પા બી આવો છે. પપ્પાનું મમ્મી ભાવેશની ગાડીમાં જશે અને હું રોતી ધનવીને હેત એ અમારી ગાડીમાં આવશે. અને મારા સાસુને કીધું છે, પણ મારા સાસુ કે લેટ થઈ જશે એટલે વળી આવવાના નથી. ફોન તો કરવા છો. આમ જઈ રહ્યા છે અંબાજી. તું મને લઈ બરાબર. એટલે 8 વાગે 7 વાગે અમે રિટર્ન આવું, પણ ત્યાં સુધી અમે આવી પણ જઈશું. દર્શન કરીને પાછું જ આવવાનું છે, એટલે કાંઈ તકલીફ તો છે નહીં. અને વરસાદની આગાહી તો ફૂલ જોશમાં છે, પણ અંબાજી એવી જગ્યા છે ને કે વરસાદમાં બી બહુ મજા આવશે. એ પ્રમાણે તૈયારી આપણે કરીને રાખેલી જ છે. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે અને આ જુઓ કેટલા બધા સામાન. ભાવેશની ગાડીમાં સામાન મૂકી દીધું હોય. 3 જણાનો પ્રોગ્રામ ગોઠવ્યો સાતમ માટેનો. એ મોજે મોજ. 1 કલાક જવાનું, એમાં તો વિશ્રામ ઓટલા દુનિયા ભરના મૂકેલા છે. આજે પહેલી વાર ગાડી જવાની, બે ગાડી. હા, બે ગાડી આજે ઉઠાવવાની છે. બરાબર. પપ્પા બેસી જશે ભાવેશની ગાડી, મારા પોઈડ્યા મારી ગાડીમાં. ચલો ભાઈ, સરસ મજાનું આપણે તારંગા હિલ સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને અહીંથી 3 જ કિલોમીટર દૂર છે, પરંતુ આપણે તારંગા હિલ સ્ટેશન જવાનું નથી. હા, આપણે અહીંયા આગળ તારંગા હિલ સ્ટેશન પાસે જમ્યા હતા. બગીચા બહુ સરસ મજાનો બગીચો બનાવેલો છે, બરાબર. તો આપણે ત્યાં નથી જવાનું. આ રહ્યું છે તારંગા હિલ સ્ટેશન. સુપર જગ્યા છે, પરંતુ આપણી ગાડી કાજુ આગળ નીકળી ગઈ છે, પણ આપણો પ્રોગ્રામ તો અંબાજી પાસે જ છે. અને અમે અહીંયા શીતળા માતાનું મંદિર આવેલું છે, તો બધું પબ્લિક હશે ત્યાં આગળ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા હશે. જો તો તમને બતાવું, એ રુચિતા બતાવશે. જો હવે આ શીતળા માતાનું મંદિર છે. જય શીતળા માતા. આજુબાજુ ગામના જેટલા બી લોકો ખરા દર્શન કરવા માટે ખાસ આવતા હોય છે. અને હજુ કદાચ વાવ પાસે પાંછા પાસે, બરાબર, એપ્રોક્સ ત્યાં આગળ બી એક મેળો પણ ચાલતો હોય છે. જો હશે ને તો બહુ મજા આવશે. આજે હોય છે ખબર નથી મને, બાકી અમે ઘણી વખત જોયેલું છે. આજે અમે શીતળા સાતમના દિવસે અમારા સોસાયટીમાં બનાવ્યા હતા. ત્યાં ઘર આગળ બનાવ્યા હતા, તો ત્યાં પૂજા કરીને આવ્યા અને વાર્તા પણ સાંભળીને આવ્યા. સરસ. ચલો ભાઈ, આ મારો ફેવરેટ એવો ઘાટ છે જે ચલાવવાની, જે ગાડી ડ્રાઈવ કરવાની જે મજા છે સાહેબ, સુપર આવે છે. સુપર. એ હા બેટા, સરસ મજાની જગ્યા. પછી અંબાજી આવી જાય. આટલામાં ક્યાંક ખુલ્લી જગ્યા હોય ને એવું માઉન્ટ આવી ગયું લાગે. આ KGF ની ખાણ આવી છે. કેવી KGF ની ખાણ. तो थोड़ा जूम करके दिखा रहे भाई अपन. ये खान है, थोड़ा और जूम करो. અને જેટલા બધા પથ્થર બધા ખોદીને લઈ જાય છે ને, એ લેફ્ટ સાઈડમાં લઈ જાય છે. એ પણ હમણાં તમને બતાવું. આખો જંગલ વિસ્તાર છે.
આખી બધી ફોરી વર્કર્સ લખેલું હોય ને તમે નહીં રમતા કપચી પેલા નાના આપણે કપચી બને ને બેટા તે બધી અહીંથી આવવા દીકો તું પથરા આમ નહીં રમતો જો, નાના જો ઊંચા થોડા કરી zoom કરીને કરીને દેખાડું કપચી તમને. બધું અહીંયા બને જો પેલું પેલું આ બધું. લખોટી? કપચી કંચે નહીં બેટા પથ્થર? કાળા કાળા પથ્થર નહીં રમતો તું પેથા ચલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા દાતામાં અહીંયા આગળ મેળો ભરાય છે અને મોટાભાગનો માગલથી આદિવાસી લોકો વધારે આવે છે અહીંયા આગળ હા હવે કયા માતાજીનો છે શું છે એ ખબર નથી મને મોટાભાગના લોકો તમને આદિવાસી વધારે દેખાશે કારણ કે આજે પટ્ટો ખરો ને બધું આદિવાસીનો જ છે મોટાભાગનું આજે કે ટ્રેડિશનલ વાળા ના દેખાના નકર એમના એવું છે નકર બધા પેલા ફૂલો વાળા જે કપડાં પહેરીને ટ્રેડિશનલ કપડાં પહેરીને આવતા હોય છે મેળો છે લેફ્ટ સાઈડમાં ચલો અત્યારે આપણે દાતા પહોંચ્યા ને દાતામાં છે ને અહીંયા સરકારી સ્કૂલની પાસે હેલિકોપ્ટરનું પાર્કિંગ આપેલું છે એટલે સપોઝ કોઈ અંબાજી હેલિકોપ્ટર લઈને આવતું હોય ને તો અહીંયા આગળ હેલિકોપ્ટર પાર્ક કરી શકે છે હેલિપેડની સારી એવી ફેસિલિટી આપી છે આ તો બધી કઈ દેવું સારું એમ શું કેવું હે હે ને હા ચલો હવે વિસ્તારમાં વેધર જામ્યું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે ત્રિશુલિયો ઘાટ બપોરનો 1 વાગે વરસાદ આવ્યો. બધા 1:30 વાગ્યો ફાવસના મમ્મી પપ્પા આપણી રાહ જોઈ બેઠા છે ત્રિશુલિયો ઘાટ ઉપર એ લોકો જગ્યા ગોતીને રાખી છે વ્યવસ્થિત અને ત્રિશુલિયો ઘાટ એટલો સરસ ડેવલપમેન્ટ કરેલું છે ને તો મોજ આવી જાય લીલોતરી 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 આ ત્રિશુલિયો ઘાટ જો અહીંયા આગળ આખું સેલ્ફી પોઈન્ટ ને પોઈન્ટ બધું બનાવ્યું છે બધા અહીંયા ફોટા પાડવા ઊભા રહેશે જો આ તો બધા રસ્તા પર બધા પિકનિક જ જોવા આપણને મળશે જો આખું બધું ભરેલું હોય ને જ્યાં જગ્યા મળે ત્યાં જમવા બેસવાનું જ્યાં જગ્યા મળે ત્યાં જમવા બેસી જવાનું ગેસનો બાટલો. હે અને કાનમાં ભરાઈ ગઈ છે હવા મને તો નહીં ભરે જ. છે ને તારા કાન છે હે ચલો ભાઈ અત્યારે અમે ત્રિશુલા ઘાટે પહોંચી ગયા અને પાછો વરસાદ ચાલુ થયો હોય તો બધા જમવા જ બેઠા હતા આપણે ગજે ગણપતિ મંદિરે જમીએ ત્યાં બરાબર છે તો બધા જમવા જ બેઠા છે પિકનિક 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 હાલો આપણા ગણપતિ મંદિરે બેસી જાય હેડો જો સાહેબ એનું વાતાવરણ જો આપણા કાશ્મીરમાં ફરતા હોય ને ત્યાં જેવું તો આમ ફીલ થાય છે અહીંયા તો એવી મજા આવે લીલોતરી લીલોતરી આહા જો આ ખાલી અને આવો વરસાદ છે ને અડધો કલાક જેવો વરસાદ પડશે આપણા જે ગણપતિ મંદિર અમે ગઈ વખત જમ્યા હતા ને તો અમે ત્યાં જ જવા દઈશું ત્યાં શું વ્યવસ્થિત બેસવાની જગ્યા છે વ્યવસ્થિત આવશે જમતા ખાતા પછી ગાડીમાં બેસી જઈશું અત્યારે તનવી સૂઈ ગઈ છે ચલો અત્યારે એક બીજી જગ્યા છે કહાની બી કંઈક અલગ છે અહીંયાની અને આ તું અંદર જઈશ ને તો આ રીતે કાચની જ કોતરણી છે. અચ્છા આ માંગલ્ય વન કહેવાય શું કહેવાય હવે માંગલ્ય વન લખેલું છે સરસ મજાનું અહીંયા ગાર્ડન ના બધું બનાવેલું છે જગ્યા તો ઓવરઓલ સારી છે પણ એકચ્યુઅલી શું પપ્પાને લઈ જવાનો થોડું ટફ પડી જાય બેટા છે આ જગ્યા આગળ એવી છે કે અહીંયાની માતાજીનું નીચેનું મંદિર અને ઉપરનું મંદિર ત્રણે ત્રણ આમ ત્રિકોણમાં હોય ને એવું છે. ચલો આપણે દર્શન બી કરતા આવીએ ફટાફટ બધું ભીનું ભીનું છે અત્યારે ફરી મંદિર બંધ થઈ ગયું છે ચાલો સરસ મજાનું મંદિર એકદમ નેચરલી વાતાવરણ છે અને સામેથી ગબ્બર પણ દેખાય છે જુઓ જો ભાઈ કેટલું સરસ વેધર છે જુઓ હા વાદળો કેવા મસ્ત જઈ રહ્યા છે લીલોતરી લીલોતરી છે હા બેટા હા ચડી જા અને અમે તો ઘણી બધી જગ્યાઓ ફર્યા પણ ના મળી પછી છેવટે એક ઓટલો મળ્યો તો ઓટલા કોઈ પાથર્યું છે હવે મસ્ત વ્યવસ્થિત જમીશું બે ગાડી આપણે અહીંયા આગળ જ છે ચલો ભાઈ
કે કારેલાનું શાક, ટીંડોળી, પછી કંકોડા, ચણા, લસણ ને ચટણી, થેપલા, ઢોકળા ને હાંડવા ને છાસ ને ભાઈ બીજું હું લાવીશું દૂધ પાક છે, મોજે મોજ છે. તો મસ્ત હતું, જમવા બેઠા છે ને વાતાવરણ તો આ ખુલ્લે આમ છે, મોજે મોજ કરવાની. હા ગાય તો આવો પાછી. ચલો હવે અત્યારે આપણે પહોંચી ગયા છે કોટેશ્વર. આ કોટેશ્વરની નીચેનો ભાગનું પાર્કિંગ છે અને અહીંયા આગળ તમે અંબાજીથી તમારે પ્રાઇવેટ સાધનમાં આવવું હોય તો તમને આવી આ જીપ કાં તો રિક્ષા પણ મળી જશે. અને આ છે આ બાજુ બોર્ડર એક આવે છે રાજસ્થાન. જો મેં હમણાં તમને પેલા મંદિરને કોતરણી બધું બતાવ્યું હતું ને ધનવીર મોકલી દે. જુઓ કાઢે છે એ અહીંયા આગળ જો પેલું મસ્ત ને ડેકોરેશન આ બધું કરેલું છે. સરસ મંદિર. અહીંયા તમને નાની મોટી મૂર્તિના બધું જ વસ્તુ મળી જશે. હા છે કોટેશ્વર મહાદેવ અને સામે છે ડુંગરમાંથી પાણીનું ઝરણું વહેતું હોય છે. જો આ છે નેક્સ્ટ સરસ્વતી નદી પણ તમને બતાવું હું. ચોમાસામાં આવવાની મજા કંઈક અલગ જ હોય છે અહીંયા તો. ઓમ નમઃ શિવાય. દેખો ભાઈ અહીંયા આગળ એક કુંડ છે. એ કુંડમાં બધા નાતા પણ હોય છે. સરસ્વતી નદી નીકળી રહી છે. અને સામે સરસ મજાના લોકેશન છે. કાશ્મીરમાં ફરતા હોય એના જેવું. અહીંયા આગળ ચેન્જિંગ રૂમ પણ બનાવવામાં આવેલો છે. ખરેખર હવે ગુજરાત સરકાર છે ને બહુ સારો એવો વિકાસ અને ડેવલપમેન્ટ કરી રહી છે. આ તો ગેસ ફૂલ કરી દે. એ મમ્મી ગઈ ડૂબકી મારવા. મમ્મી ડૂબકી મારવા હે એ જ કે ભાઈ પપ્પા ભગવાનનું પાણી હોય તો આપણે નાહવું તો પડે કે. એ બધા પૂજા કરતા હોય છે. આ રુચિતાને અત્યારે હમણાં મધમાખી કરડી ગઈ છે. બતાવજો. જો મધ ક્યાં કર્યું મમ્માને? હે ત્યાં નાહવા નહીં જવું? નાહવું છે? નાહવું છે? આ તો બાના જેમ ના પાડવાની ના પાડે. યાર હે ના તો કદી પાડવાની જ નથી. નાહવાનું એટલે નાહવાનું. ત્યાં ફોટા પાડું? ફોટા પાડવા છે ને? આ લોકો પહેલાં મસ્ત ફોટા પાડી દઈએ. ધેનુમાં ફોટો પાડું છું. હાથ નાખી જો ખાલી. ચલો હવે અત્યારે વારે કંઈક ખરીદી કરી રહ્યા છે. 100 રૂપિયા ગમે દાદા આપણે પડ્યા તો છે મમ્મી. અચ્છા કેમિકલ છે કે સ્ટોન જ? અચ્છા તો પૂછવું જરૂરી છે કારણ કે અમુક કેમિકલ વાળા હોય છે. અચ્છા સરસ સરસ. 100 રૂપિયા લીધા. નાના મોટા ખલે મળી જશે. લાઈવ સારી ઘડી ચાલી રહી છે. હા બેટા હા હા અંબાજી દર્શન કરવા જવાનું. જો પેલો ભાઈ અત્યારે મસ્ત મૂર્તિ કોતરણી કરી રહ્યા છે ભાઈ. આના વરે મોઢું ધોવું છે તો ડંકી વડે પકડવાના. ડંકે ચાલુ છે. આ અંબાજી બધું બેટા એ કેમ ઊંધું રહે તું? અંબાજી બધા ડંકી ચાલુ છે. અમારા બાજુ ડંકી જોવા નહીં મળતી. હા ત્યાં સુધી લે એક નાખજે હલાવજે. હા ગુડ. ધીરે ધીરે. આ અંબાજીનું બસ સ્ટેશન
અને આ છે માર્કેટ. અને અહીંથી તમારે માઉન્ટ આબુ જવું હોય તો તમે ઇઝીલી તમે જઈ શકો છો. અને જ્યારે બી તમે સપોઝ ત્યાં મતલબ સસ્તામાં પતાવવું હોય માઉન્ટ આબુની સવારી તો અહીંયા આગળ તમને ધર્મશાળા કે એક નાની હોટલ બી તમને મળી હશે 1000-1200 રૂપિયામાં. તો એ રોકાઈ જવાનું સવાર વહેલા માઉન્ટ આબુ બસમાં. પોતાનું સાધન લઈને આવ્યો તો વેલ એન્ડ ગુડ છે. ચલો ભાઈ, બોલ મારી અંબે, જય જય અંબે. અત્યારે અમે સરસ માતાજીના દર્શન કરી લીધા હતા ફેમિલીની સાથે. બહુ જ મજા આવી ગઈ દર્શન કરીને. અને એક્ઝેક્ટ ટાઈમે અમે પહોંચ્યા હતા. મંદિર બંધ થવાનો કંઈક સમય થઈ ગયો હતો. તો અત્યારે દર્શન કરી લીધા હતા માતાજીના. એટલે આવા ફોટા પાડી દઈએ. એટલે ફોટા પાડી દઈએ. મામ બાપ સૌની મનોકામના પૂર્ણ કરે. ચલો મેં મસ્ત સરસ માતાજીના દર્શન કરી લીધા છે. સૌ ફેમિલી સાથે પપ્પાએ પણ સરસ દર્શન કરી લીધા છે. અને અહીંયા આગળ બહાર આવેલા દર્શન કરવા માટે. અને આજે સારી એવી પબ્લિક પણ છે અને વ્યવસ્થિત દર્શન પણ થઈ ગયા છે. અને સાંજના સમયે આવો તો તમારે જલ્દીથી સારા એવા દર્શન થઈ જતા હોય છે. ચલો હવે આ લોકોના ફોટા પાડી દઈએ. જો અત્યારે આપણા જામનગર સબસ્ક્રાઈબરો મળી ગયા છે. શું નામ બેન આપણું? અચ્છા, હા. આપણા કમલેશભાઈના પણ વિડીયો જોવે છે, આપણા પણ વિડીયો જોવે છે. અને આજે મળી ગયા આપણને, ખૂબ આનંદ થયો. સરસ સરસ. આ મમ્મીના વરી બેસવું છે ભાવેશની ગાડીમાં. મમ્મી મારી ગાડી નહીં હારી? આવીને બાપા નવી એના કરતા નવી ગાડી. હે ક્યાંની વરી ભાવેશની ગાડી અહીં આવે છે. ના હજી વાર છે. મેં તમને જોયા એટલે અમે દોડ્યા. જો બે તરસ સરસ વાતાવરણ જમાવટ કરી દો બતાવજો લોકોને. ખાલી વાતાવરણ જોવા મોજ આવનારું વાતાવરણ. રુચિતા કે આવું વાતાવરણ તો જોઉં તો ગોડી થઈ જાઉં. જોવા ખાલી થોડો સેટ કેમેરો આ બધું થોડું ફેરવ. કે તો કરે તો ઝૂમ આપ કરી દે. હવે બતાવો. જોવા ખાલી સિસ્ટમ પર્વતોનો વાદળા ચૂમી રહ્યો એવું લાગે નહીં? હા, સિસ્ટમ બોલતે इसको. જન્નત બોલતા હે, જન્નત. ગુજરાતનું સ્વર્ગ છે ભાઈ, ગુજરાતનું સ્વર્ગ. ઉત્તર ગુજરાત અમારા માટે. બાકી નવસારી માટે સાપુતારા વળી જિંદાબાદ છે. હજુ તો આપણે જવાનું છે પાછું ક્યાં આગળ? હાટકેશ્વર વડનગર. હાટકેશ્વર મહાદેવ વડનગર જવાનું છે. ત્યાં બી મહાદેવના દર્શન કરીએ. બહુ સરસ મતલબ પૌરાણિક મંદિર છે, બરાબર. તો આપણે ત્યાં દર્શન કરવા આપણે ત્યાં જઈશું. પહેલાં તો આપણે ત્રિશુલા ઘાટ ઉપર જઈશું. ત્રિશુલા ઘાટ ઉપર સરસ મજાના ફોટા સેશન કરીશું. ફોટા પાડીએ, મોજ કરીએ. એમાં એટલા તો ફોટા પાડવા નહીં ગમતા ને? એટલે તો સિસ્ટમ વાળા મજા આવે. આના ગાડીમાં એસી ચાલુ કરવાની જરૂરત પડે એવી નથી, કારણ કે એસી ચાલુ કરીને તો ધન્ય થોડી તબિયત રમણ થઈ જાય છે, અપ ડાઉન થાય. અને વાતાવરણ એકદમ ઠંડુ છે એટલે મજા આવશે. ચલો ભાઈ, અત્યારે વળી આપણે પહોંચી ગયા છે ત્રિશુલિયા ઘાટ. ચડ ઉપર ચડ. ના ના એ તો વાંધો નહીં, હું પકડું છું ને. આવતો રે. અરે આવતો રે. અરે જોખમ અહીંયા કશું નથી ભાઈ, કચરો જ છે. આવા દે. તો હવે ત્રિશુલિયા ઘાટ ખોદી મસ્ત વ્યવસ્થિત રસ્તો બનાવી દીધો. હા બેટા, હા ચનાચૂર હમણાં ખાઈ આલો. બધા મસ્ત સેલ્ફીઓ પાડી રહ્યા. કોઈ રીલ્સ બનાવી રહ્યા ગાડીમાં બેસીને. એ બેસો સાહેબ અડધો કલાક એવી મજા આવે ને. જો કેટલી મસ્ત લીલોતરી છે. મન પ્રફુલ્લિત થઈ જાય આપણું. સિસ્ટમ છે ભાઈ, જો આ બધા રાખીને તો સિસ્ટમ છે આ લોકોની. સાસુ હમણાં હંગાતા ફોટા પાડીએ. હા ચલો હવે અત્યારે અમે આવી ગયા છે એક નર્સરીમાં. દાંતાથી ને સતલાસણા વચમાં આવે છે, અને ઘણી વખત તમને વિડીયોમાં બતાવેલું હોય છે. પણ અમે જ્યારે અંબાજીથી મહેસાણાથી અંબાજી જઈએ છીએ ને, ત્યારે આ છોકરો અમને દર વખત મળે છે. અને દર વખત અમે કંઈક ના કંઈક પૂછીએ પણ લઈ જતા નહીં. ગણતરી એવી હોય કે વળતા આવીએ અને લઈ જઈશું. એટલે આજે નક્કી જ કર્યું હતું વળતા કમ્પલસરી અહીંથી જ જવાનું છે, કારણ કે દર વખત અમારો રૂટ છે ને થોડો ચેન્જ થઈ જતો હતો. એટલે અત્યારે વળી
બહુ સરસ લીલોતરી વાળી નર્સરી છે ને સસ્તા રેટમાં સારા ભાવમાં તમને એ બધી વસ્તુઓ મળી જશે. આ જો નારિયેલી કઈ લેવાની રુચિ સાથે હતા એટલે થોડા એ કેમ પડી ગયા બગા? એ હું આવે એવું પાછું એવું આ ઘરમાં રહેશે? ઘરમાં રાખવાનું છે એટલે બહાર આમ ગેલેરીમાં એવું? ગેલેરી બહુ મોટી સાઈઝ ના થાય કે લિમિટેડ કંઈક નાના મોટા છોડ લેવાના છે. એ કાઢો તો એકાદો સારું. એ પેલા લીંબુ છે? ના ના ફૂલ છે. અબે યાર હા દેખાણું ને ના ના યાર જો તમને દેખાય ને જોમફળ છે ને? હા જામફળ છે ભાઈ, જામફળ. એક સ્નેક પ્લાન્ટ લઈ લઈએ. આ શું ભાવનો પડે સ્નેક પ્લાન્ટ? જો છે ને 50 રૂપિયાનો પ્લાન્ટ છે બધા, ઓલમોસ્ટ 40 રૂપિયા 50 રૂપિયાનો પ્લાન્ટ. 1 કિલોનો છે આ? આ કેમ થોડા પત્તા થોડા એ બગડી ગયા છે? અચ્છા તો પછી આ નુકસાન નહીં આવે ભાઈ? ઉગશે ખરા વ્યવસ્થિત? બગડી નહીં જાય ને? ના છોટે મેં બગાડશો તો લેતો આવે પાવો. હા ચાલો તો એક આ છોડ લીધો અને 1 કિલો છોડ લીધો છે. એ જ આવતો રે બેટા. નાના છોડ છે અને એકદમ રિઝનેબલ ભાવથી. પછી આ કયો છે બેટા? એ ઘરમાં ઉગશે? ઘરમાં ઉગે? રુચિ આ લેવો છે? અરે કુંડા કા ત્રાસ है ભાઈ, કુંડા કા તાર તો નહીં પડે બેટા? ધનુ તાર કોઈ લેવાનું હો ફૂલ? એ ધનુ મારો તો જીવ નહીં ભરાય. અને તો જીવ આમાં નામાં ઘૂસી રહ્યો છે પણ એકદમ વિચિત્ર લાગે છે યાર, એકદમ વિચિત્ર લાગે. કુંડા મસ્ત પણ કે ક્રેક થઈ ગયેલા પણ ને મજા નહીં આવે એમાં, વજન વાળું વધારે. એક આપણે બજારમાંથી લઈ લઈશું છે. પેલો અત્યારે છે ને મેં માટી સુધી ભરાઈ લીધી છે. મને કે જબલું નહીં ભરશો તો મેં કહો તો આખા કોથળા આલું મારી ગાડીમાં બધું પડ્યું હોય. તો આપણે માટી હંગાતે લઈ લીધી છે. એ કુંડા આપવાના બગા પેલા એ આપણા કામના નથી. માટી ભરાઈ દીધી છે કારણ કે વડે અમારા સિટીની અંદર વડે માટી ક્યાં ગોતવા બેસીએ. જો આ 2 છોડ લીધા છે અને એક ખાતરની થેલી લીધી છે 50 વાળી. વ્યવસ્થિત ખાતર નાખતા ફાવે આપણને. જય હાટકેશ્વર. ચલો હવે અત્યારે આપણે વડનગર પહોંચી ગયા છે. મહાદેવ દર્શન કરવા માટે આવ્યા છે અને એકદમ પૌરાણિક મંદિર છે, બહુ જૂનું મંદિર છે આ મહાદેવનું. હવે ગાડી પાર્કિંગ કરવા માટે આવ્યા હતા, કોઈ જગ્યા મળી નહીં કારણ કે ફૂલ ટ્રાફિક હતું આજે. તમને દર્શન કરાવીએ. સરસ મજાનો આપણે આરતીનો બી લાવો મળી છે. અને અહીંયા આગળ છે ને અંબેને બહુચન મૂર્તિ સમાન છે. સરસ મજાનું જૂનું એકદમ પૌરાણિક મંદિર છે. આની કોતરણી તમે જોઈ શકો છો. આજે મંદિર એટલું સરસ મજાનું શણગારવામાં આવેલું છે કે તમને મન મોહી લે.
આઈ થિંક બધાને દર્શન કરવાની ખૂબ મજા આવી હશે. તમને જેટલી મજા આવે છે એનાથી 10 ગણી અમને આવે છે. એકદમ ભક્તિભાવ માહોલ, ચમકતું પૌરાણિક મંદિર છે. ખાસ વડનગર આવજો તમે લોકો. હું તમને સામેથી બી લઈ જાઉં છું. જે મંદિરનો જે પાછળનો જે પરિસર છે એ પણ તમને બતાવું છું. જુઓ એકદમ જૂનું મંદિર છે ને. ચલો હવે અત્યારે અમે વિસનગર પહોંચ્યા છે. આજે જ્યાં આગળ કોઈ ખાતું નથી, કોઈ ભાવ પૂછતું નથી, એ બધી હોટલોમાં તો આજે લાઈન લાગી છે. જુઓ ઓલમોસ્ટ બધી જ હોટલો બધી પેક છે. અને ખાસ કરીને વધારે બધા લોકો પાર્સલ વધારે કરી રહ્યા છે. અને એમાં ખાસ કરીને જેન્ટ્સ વધારે ખાઈ રહ્યા છે. લેડીઝ તો બહુ ઓછી જોવા મળે છે. એ લોકોને તો ન જ ખાવું જોઈએ ને. શું કેવું થાય? ઠંડુ એટલે ઠંડુ જ. શીતળા સાતમના દિવસે ઠંડુ જ જમવું જોઈએ. હા બોલ. શીતળા સાતમના દિવસે આખો દિવસ ઠંડુ જમવાનું, પછી આઠમનો ઉપવાસ કરવાનો. અમારા કાઠિયાવાડમાં એવો રિવાજ હોય. આઠમનો ઉપવાસ કરીને પછી બીજા દિવસે તમને પાણા કરાવો, દીકરીઓને ઘરે બોલાવીને ઉપવાસ છોડાવો તમને. પાણા કહેવાય એનો. ત્રીજા દિવસે બપોરે પાણા કરાવતા હોય છે. સરસ. કાઠિયાવાડમાં એવો રિવાજ છે. મેવાડામાં એવો કાંઈ રિવાજ નહીં થાય. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. અત્યારે પાણીપુરીની તૈયારી ચાલુ છે. ઓહ હા, હાથ ધોયા હતા ને. પાણીપુરીનો પ્રોગ્રામ. ચલો હવે અત્યારે વળી મસ્ત પાણીપુરી બનાવી દીધી છે. બટાકા કાલના છે, ચણા બી કાલના છે. તારે ચટણી બનાવી હતી અને પાણી પર રેડી લાયા છીએ. આજે અમારા સાતમના દિવસ અમારા ઘરમાં આવો પ્રોગ્રામ હોય છે. ચલો ભાઈ આજે ફેમિલી સાથે ફરવાની બહુ જ મજા પડી ગઈ. મોજ કરી લીધી, કરાવી લીધી. અમે તો ગાડીમાં આજે ડાન્સ કરતા હતા. મોજ આવી ગઈ. અને આવતીકાલે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. અને આથી કોમેન્ટના બધા આન્સરો તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે. કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. અમારે એડિટિંગ આ તો બધું કરવાનો થોડો ટાઈમ જતો રહેશે. એટલે આવતીકાલે આપણે બધા કોમેન્ટ વાંચીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે અને હેપી જન્માષ્ટમી.